सर्वभूतानां नमो लोये सर्वसिद्धानां नमो लोये सर्वाहिर्यानं नमो लोये सर्वज्ञायानं नमो लोये सर्वत्रिकालवर्ति सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान यो मंगलम गौतमोनि मंगलम कुंकुंडारियो जयेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वभाव विभाव निदाता परमात्मा प्रकाश त्रिवी गाथा सुधेमसी यह आत्मा निर्विकल्प है, अमूर्तिक है, इसने तीनों से नहीं जान सकते। किरण कौन? मन, इंद्री અને શબ્દ ત્રણથી આત્મા જાણવામાં આવે એવો નથી. ये तो निर्मल ध्यान ने गम है. हाँ 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 है ये आए नहीं विकल्प नहीं. यहाँ तो निर्विकल्प चैतन्य ध्यान थी आत्म प्राप्त है, शब्द थी मन थी नहीं, इंद्री थी नहीं. हाँ વ્યવહારના વિકલ્પથી પણ નહીં, મનના સંબંધે ઉઠે વિકલ્પ એનાથી નહીં. એનો અર્થ એ થઈ ગયો વ્યવહાર. એ તો અતિન્દ્રિય નિર્વિકલ્પ ધ્યાન ગમ્ય છે. હા આ વાત છે. निर्मल ध्यान के गण है आत्मा अपना. शुद्ध चैतन्य घन वस्तु जी है आत्मा, ये तो निर्विकल्प ज्ञान ने ध्यान ने गम है. આ તો વ્યવહારથી થાય ને નિમિત્તથી થાય એ વાત ઉડી જાય છે. હા वही आत्मा आदि अंत रहित परमात्मा है. होते हो भगवान. વસ્તુ છે ને અનંત વિનાયક ભાવથી ભરેલ પદાર્થ છે, પરમાત્મા સ્વરૂપ જ છે. એ ધ્યાન ગમ્ય છે. હા હા વ્યવહારથી પણ જણાયો એ જો આના વાંધા ઉઠાય રેખાંત થઈ જશે તો અરે ભાઈ निश्चय अंदर निर्विकल्प ध्यान थी जनाय ये सम्य के काम है. व्यवहार थी पण जनाय तो एकांत अनेकांत कहवाय एम नहीं. आ मूल तो आ तत्व राजवाटिक में आवे छे ने बे कारण थी कार्य ई नाख्યું છે અને એક સમુદ્ર ભદ્રવાચાર સમગ્ર શબ્દ આવે છે ને હું પણ હે બાહ્યભ્યંતર સમગ્ર. ये तो બીજી વાત છે ભાઈ. અભ્યંતર નિર્વિકલ્પથી પ્રાપ્ત થાય એ તો નિશ્ચય તો યથાર્થ છે. એને એમને રાખીને વિકલ્પ જોડે હતો નિમિત્ત એનું જ્ઞાન કરાવવા પ્રમાણથી એ વાત કરી છે. નિશ્ચયમાં તો એ વિકલ્પથી રહિત એક વાત સિદ્ધ કરી નહીં.
આવી વાત છે જેની એ વાતને તો એમ રાખીને જ પછી જોડે વિકલ્પ હતો કે નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવા પ્રમાણ જ્ઞાન થતા એ વાત થાય બોલાય છે. પણ એથી કરીને નિર્વિકલ્પથી પમાય છે એ વાત ખોટી કરીને વિકલ્પથી પમાય છે એમ વાત છે, એમ નથી. અરે આવી વાતો મારી ભાઈ. મૂળ તો પહેલો સિદ્ધાંત જ એ છે અને સત્યનું સ્વરૂપ જ એ છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં જ પ્રાપ્ત થઈ શકે છે. સમજાણું કાંઈ? એ સત્ય છે, એ નિશ્ચય છે, એ યથાર્થ છે. પણ એની સાથે વિકલ્પ અથવા નિમિત્ત હોય છે. એને પ્રમાણ જ્ઞાનમાં આની વાત રાખીને નિમિત્તનું સાથે સાધન છે એમ કહ્યું છે. ખરેખર તો એ છે નહીં. હા, આવું છે ભારિયાભાઈ. પરમાત્મા પોતે આદિ અંત રહિત. હા હા હા. मिथ्यात अविरति प्रमाद में कषाय योग 5 तरह आश्रम से रहित, 5 प्रकारना विकल्पનો આશ્રવ એનાથી રહિત. હા હા. निर्मल निज शुद्धात्मा के ज्ञान कर, निर्मल निज शुद्धात्मा के ज्ञान कर उत्पन्न हुई. હા હા હા. नित्यानंद सुखामृत का आस्वाद. શું કહ્યું? નિર્મળ નિજ શુદ્ધાત્માનું જ્ઞાન કરીને અંતરથી એનાથી ઉત્પન્ન થયું નિત્યાનંદ સુખામૃત આસ્વાદ. નિત્ય જે આનંદ ભગવાનનો આત્માનો એનો સુખામૃતનો આસ્વાદ આવ્યો. ઉસ સ્વરૂપ પ્રણિત નિર્વિકલ્પ. હા 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 હા. अपने स्वरूप के ध्यान कर स्वरूप की प्राप्ति है. હા હા. આવું છે. જયારે તમે સંભળાવો છો શું કરવા આવડે એમ કહેજો. હરે ભગવાન. વાણી છે બાપા. ભાઈ વાણીને કાળે વાણી હો, પણ એ વાણીમાં એમ આવ્યું કે વાણીથી અને વિકલ્પથી તું પ્રાપ્ત થાય એવું તું નથી. હા હા. उस रूप परिणय निर्विकल्प अपने स्वरूप के ध्यान का स्वरूप की प्राप्ति है. भाषा देखो. भगवान निर्विकल्प आनंद स्वरूप એનું નિર્વિકલ્પ ધ્યાનની પ્રણતિથી પ્રાપ્ત થાય એવું છે. સમજાણું કાંઈ? निर्विकल्प अपने स्वरूप के ध्यान कर है ना. हाँ. अतीन्द्रिय आनंद स्वरूप भगवान એને અતીન્દ્રિય આનંદની પરિણતિ એના દ્વારા એ જણાયું છે. હા. મોટા ઝઘડા અત્યારે હાલે. हाँ हाँ हाँ. आत्मा ज्ञान गम्य ही है ही. हाँ हाँ. એ તો પછી કાઢ્યું મને પાઠ આટલો જ છે. આસ્વાદ પરિણિત ધ્યાન જ વિષય. બસ ધ્યાન જ વિષય તો સંસ્કૃત છે. એથી ખુલાસો કર્યો કે આત્મા ધ્યાન ગમ્ય ही है. એ ટીકાનો ખુલાસો છે.
ટીકામાં નથી, ટીકામાં તો આટલું છે કે જીવ નિર્મળ સ્વશુદ્ધાત્મ સંવિતિ સંજાત નિત્યાનંદ એક સુખામૃત આસ્વાદ પ્રણિત્ય જાનસ વિષય. સુડતાલી ગાથામાં એ કહ્યું ત્યાં વ્રત સંગ્રહ દુર્યંપી મોક્ષ એવું જાણી પાવણ માને. જે પામ્યા છે તે ધ્યાનથી પામ્યા છે. આ બધા સાધન તો ખરા ને, એ તો નિમિત્ત લક્ષણ ઉપાય એ અર્થકારે કહ્યું છે, ટીકામાં નથી. ટીકામાં તો આટલું છે, નિત્યાનંદ એક સુખામૃત સ્વાદ પ્રણિત ધ્યાન વિષય, બસ આ સિદ્ધાંત છે. વ્યવહારના વિકલ્પથી રહિત અને શુદ્ધ આત્માના ધ્યેય જે શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તેનાથી તે આત્મા જણાય અને ધ્યાનગમી વિષય છે. આ વસ્તુની સ્થિતિ છે. માણસને કંઈક પણ કંઈક એના ઉપાય એમ કહીએ, પણ એ જ ઉપાય છે. જ્ઞાન ગમ્ય હી હૈ એ ખુલાસો આ ટીકાનો છે ને, જ્ઞાન વિષય એનો ખુલાસો કર્યો છે. શાસ્ત્ર ગમ્ય નહીં લ્યો, શાસ્ત્ર દિશા દેખાડી અલગા રહે. આમ ગમશે દેખાડે કે ભાઈ આમ જા અંદર, એ બતાવે, પોતે તો કંઈક ભિન્ન. क्योंकि जिनको शास्त्र सुनने से ज्ञान की सिद्धि हो जावे, सुनने से हो जावे એનો અર્થ સાંભળવામાં આવ્યું કે અંતર નિર્વિકલ્પ ધ્યાનથી પ્રાપ્ત થાય, એટલું સાંભળવામાં આવ્યું એ અંદર ગયો તો સુનને સે ધ્યાન ગમ્ય હૈ ऐसा માલુમ પડે. એ જ વાત કે છે. શાસ્ત્રે એમ કહ્યું, એને એમ કહ્યું કે તારું નિર્વિકલ્પ ધ્યાનથી તું પમાય, એવું શાસ્ત્રે એને સંભળાયું. આવી વાત છે. जिनको शास्त्र सुन ज्ञान की सिद्धि, એટલે શાસ્ત્રકારે એમ કહ્યું કે તારું જે સ્વરૂપ છે એ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિ દ્વારા પ્રાપ્ત થાય, એવું શાસ્ત્રે કહ્યું. સમજાણું કાંઈ? એને જ્ઞાનની સિદ્ધિ થઈ, નિર્વિકલ્પ દશાથી નિર્વિકલ્પ વસ્તુ પ્રાપ્ત થઈ, જયારે જ્યાં શાસ્ત્ર સુન્યા હતા એનું એને નિમિત્ત કહેવામાં આવે છે. શાસ્ત્રે કહ્યું છું એમ કે છે, કહ્યું નહીં જ્ઞાનસ વિષય. એ શું કહ્યું? એ શાસ્ત્રે એ કહ્યું. સમજાય છે? શાસ્ત્ર એ કીધું. શાસ્ત્ર એમ કે છે કે તું ધ્યાન કરનો વિષય છો, એમ એને સાંભળ્યો ત્યારે જ્ઞાનના વિષયને બનાવ્યો એને આત્માને. એટલું પણ સાંભળ્યું માટે બનાવ્યું, અને સાંભળવા તરફનો વિકલ્પ હતો માટે જ્ઞાનનો વિષય થયો, એમ નથી.
ક્યાંય પૂછ્યું. શ્રીમદમાં આગાસ કહેતા ને જયારે નિશ્ચય પણ એનું સાધન શું? તેને આવે ને નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન એનું સાધન જ આ એક પ્રકારનું નિર્વિકલ્પ ધ્યાનથી પમાય એક જ સાધન છે. સમજાણું કાંઈ? મોટી તકરારમાં હલયા વાદ ને વિવાદ ને ચર્ચા. બે સાધન જોઈએ ને, નિશ્ચય ને વ્યવહાર. ભાઈ વ્યવહાર સાધન ને સાધન ક્યારે કહેવાય? પોતાની નિર્વિકલ્પ પ્રણતિ દ્વારા વસ્તુને જાણીને અનુભવી ત્યારે ઓલા વિકલ્પને વ્યવહાર સાધનનો આરોપ અપાણો, આરોપ ઉપાણો. સચર દેખી નિમિત્તપણે દેખી ઉપચાર કરીને વ્યવહાર કર્યો. હા હા, ટોડણમર્જીનું એ વાક્ય આત્મા. ઓહો, સાતમામાં જે આ છે બહુ ઊંચી કીધું છે ને. 84 વખતમાં આ લખી લીધું હતું. આ તો માલ છે. આ નીચે વ્યવહારનું જે છે ને લખ્યું હતું હાથમાં 84 બગસવા જેવું લાગે લખ્યું. બે સાધન નથી, બે સાધનનું નિરૂપણ છે. એક સ્વરૂપને નિર્વિકલ્પ ધ્યાનથી પ્રાપ્ત કરવું એ એક જ સાધન છે. પણ જોડે શુભ વિકલ્પ ગુરુએ કહ્યું એ ખ્યાલમાં આવ્યું વિકલ્પથી એને વ્યવહાર સાધનનો ઉપચાર અપાય છે. સાધન છે નહીં, વ્યવહાર નહીંથી એને ઉપચાર, અભૂતાર્થ નહીંથી છે. હા હા, બહુ સરસ 23મી ગાથા. जिनको शास्त्र सुन ज्ञान की सिद्धि हो जावे वही आत्मा का अनुभव कर सकते हैं. પણ જ્ઞાનની સિદ્ધિ હોય એ એમ કે છે. હા હા, શાસ્ત્રે એને કહ્યું કે ચૈતન્ય મૂર્તિ ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એને નિર્વિકલ્પ પરિણતિથી પ્રાપ્ત કર, એમ શાસ્ત્રે કહ્યું. ત્યારે એને ધ્યાનની સિદ્ધિ કરી પ્રગટ. હા હા, આવી વાત છે. जिन्होंने है ना आत्मा जिन्होंने पाया उन्हें ज्ञान से ही पाया है. જેને આત્મજ્ઞાન થયું, સમ્યક દર્શન થયું એ ધ્યાનથી જ પામ્યા છે. હા 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 હા, આમાં જે શ્રીમદમાં છે ને એમાં નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન ઓલા વિકલ્પને કહે કહેવાય વ્યવહાર છે. હા હા હા, સ્વરૂપમાં સ્થિર ન હોય ને છતાં એ સાધન નથી. આવે છે એ વ્યવહાર જાણવા લાયક આવે છે એમ છે. અંતર વસ્તુનો જે સ્વભાવ પૂર્ણ આદિ અંત વિનાનું પરમાત્મા તત્વ એને અંતરની નિર્વિકલ્પ ધારાથી પકડ્યું અને અનુભવ્યું. એમાં રહી શક્યો નહીં. પછી વિકલ્પ આવ્યો, છતાં તે વિકલ્પ આવ્યો માટે વ્યવહાર સાધન થયું એમ એ નથી. હા હા, એ તો આવ્યો એને જાણવા લાયક છે.
છે હું જાણવા, પણ વ્યવહાર આવ્યો એટલે વ્યવહાર સાધન પણ થયું એમ નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. હે એ રાગ આવ્યો એને વ્યવહાર સાધન કહ્યું. ઉપચારથી નિર્વિકલ્પ સાધન છે તેથી તેને વિકલ્પમાં એને વ્યવહાર સાધન કહ્યું, પણ છે નહીં. એને ઉપચારથી નિમિત્તનો સહચર દેખીને સાધનનો ઉપચાર કર્યો. એ સાધન નથી, બાધક છે. હા, આવી વાતો છે. હે એક જ સાધન છે. એની શુદ્ધ પરિણતિ તે એનું સાધન છે. બરાબર. હા હા. હે એક જ થયા. એ સાધ્ય ધ્રુવ છે. આમ ધ્યેય, આમ સાધ જો હું તો પરમાત્મા પ્રાપ્તિ કરવી એ સાધ છે. એનો ઉપાય આ છે, જ્ઞાનાનંદ સ્વભાવની અપૂર્ણ પરિણતિ નિર્વિકલ્પ એ ઉપાય, અને જ્ઞાનની આત્માની પૂર્ણ પરિણતિ તે ઉપાય, એનો ભાવ. વચ્ચે વ્યવહાર આવે એ જાણવા લાયક છે, પણ સાધન બાધન છે. આવી વાતનું ભારી ભારી એ પકડાવું કરે પછી આ સમગ્ર કીધું છે. આમાં કઈ નહીં. એ તો બીજું નિમિત્ત છે, એનું જ્ઞાન કરાયું. હા હા હા. સમજ બધું આચરમાં આવે છે. બાયને અભ્યંતર સમગ્ર ઠીકાર થાય એવું આવે છે. આમાં આવ્યું છે નાખ્યું સમય નહીં. અરે ભાઈ, સાધન તો એકલો નિર્વિકલ્પ ધ્યાન તે જ એક જ સાધન છે. અભ્યંતર તે સાધન છે. હા હા. પણ એ સાધનની જોડે વિકલ્પને વ્યવહાર સાધનનો આરોપ આપ્યો છે. સાધન છે નહીં. હા, એને પ્રમાણ જ્ઞાનમાં બેને ભેળવ્યા છે. પણ ઓલા નિશ્ચયને નિશ્ચયપણાને રાખીને એને તોડીને થાય તો વ્યવહાર પ્રમાણી થતું જ્ઞાન નથી. શું કીધું સમજાણું? હા, વસ્તુ છે તે નિર્વિકલ્પથી પ્રાપ્ત થાય છે, તેને રાખીને પ્રમાણ નિમિત્તથી થાય છે. એમ ભેળવ્યું એ વ્યવહાર પ્રમાણ થી થાય છે, એને તોડી નાખીને થાય તો તે પ્રમાણ જ્ઞાન નથી નહીં. નિશ્ચયનું નિશ્ચય પણ એને વ્યવહારનું વ્યવહાર પણ બેનું તો પ્રમાણ જ્ઞાન કહેવાય. હા હા, બરાબર છે. હા હા હા. અરે ભગવાન, લખ્યું તેમ મનાય છે ને. જે અભિપ્રાય છે લખ્યો તો તે અભિપ્રાયથી વાત થાય. જે અભિપ્રાયથી કહ્યું છે તે અભિપ્રાયથી વાત થાય. એમ કે બે કારણથી કાર્ય થાય એમ લખ્યું એમ લો ને, તે કોણી પણ ના પાડી. કઈ રીતે એ કહેવાનું છે કે સ્વરૂપના નિર્મળ ધ્યાનથી પ્રાપ્ત થાય એ વાતો રાખી. એમાં એ રાખીને નિમિત્તના રાગમાં વ્યવહારનો આરોપ આપ્યો. આને ઉથાપીને આપે તો નિશ્ચય ને વ્યવહાર બે પ્રમાણ જ્ઞાન હાથો થતો નથી. હા હા હા, સમજાય છે કાંઈ? આને ઉથાપે તો નિશ્ચય આવતો નથી તો પ્રમાણ જ્ઞાન ક્યાં થયું ત્યાં? હા હા હા, મારી ભાઈ હે તો પ્રમાણ જ્ઞાન થઈ છે નહીં. બેનું આનું એમ રાખે તો બીજાનું જ્ઞાન થાય. હા હા, ભાઈ ભાઈ આવી વાતો. અરે એને સમજવામાં એવી આવા ઝઘડા ઉઠા. ભાઈ તારે ક્યાં જવું છે બાપુ? એ સતને એ રીતે નહીં સ્વીકાર તો સ્વરૂપ તરફ નહીં જઈ શકે. કેમ કે વિકલ્પનો પ્રેમ રહેશે અને એને સાધન માનીશ તો ત્યાંથી કશી નહીં શકે. હા હા, ભાઈ જેનું આપશે બાપા.
પ્રભુ આ તો માર્ગ આત્માનો છે ભાઈ. વિતરાગ સ્વરૂપે પરમાત્મા પોતે છે. આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. એને પામવાની વિતરાગ પ્રવૃત્તિ સાધન છે. સમજાણું કાંઈ પછી ઝઘડા કરે બાપા ભાઈ. એના ફળ તો ભાઈ તને વેચવા પડશે બાપા. અસત્યને સત્ય ઠરાવવા માગે એ નહીં થાય. ऐसा समझ कर अनादि आनंद चिद रूप में अपना परिणाम लगाओ. लो अनादि आनंद नित्यानंद प्रभु ये चिद रूप ज्ञान रूप वस्तु એમાં अपना परिणाम वर्तमान लगाओ. निर्विकल्प. હા 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 એકાએક કેવી કરી જુઓ ને. હે દોડ કરામ. સત્યને સચપણે રાખ ભાઈ. વસ્તુને સચ છે તેને સચપણે રાખ. વસ્તુ પ્રભુ છે. અનંત અનંત શક્તિનો સાગર સર્વસ્વ સર્વસ્વ વસ્તુ આખી. હા હા એને પામવાને તો પરિણતિ નિર્વિકલ્પ એની જાતની જોઈએ. જે મોક્ષ સ્વરૂપ છે તેને મોક્ષનો માર્ગ એના સ્વરૂપની જાતનો હોય. હા હા સ્વદ્રવ્યનો એમ કહ્યું ને. પુન પાપમાં નહીં, દ્રવ્યાંતરનો નહીં. હા હા અનિરા દ્રવ્યનો સહારો નહીં. એને એ પુણ્યનો આદિ ભાવ તો અનિરા દ્રવ્યનો સહારો છે. ફક્ત આનાથી થયું છે એમાં એક બીજી ચીજનું જ્ઞાન કરાવવા એને સાધકનો આરોપ આપી બે કારણે કાર્ય થયું એમ કહેવામાં આવ્યું છે પ્રભુ. એમાંથી આગળ ઊંચું થાય તો ભાઈ સત વસ્તુ નહીં રહે. સમજાણું કાંઈ સુગનાજી? હા હા ऐसा समझकर શાસ્ત્ર સુનના તો ધ્યાનનો ઉપાય પણ ધ્યાન કરવું એ પોતાનું સાધન એ છે. ऐसा समझकर अनादि अनंत चिद रूप में भगवान अनादि अनंत छे 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 सत 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 आखों आनंद दो सामान्य स्वभाव ध्रुव स्वभाव अभेद स्वभाव एक रूप स्वभाव वास्तविक आत्मा निश्चय तो ये છે. એને પામવાની પરિણતિ તો ધ્યાનની પરિણતિ છે. પરિણામ લગાવો કીધા ને. અપના પરિણામ લગાવો એ જાતના નિર્વિકલ્પના પરિણામ લગાવો. ત્યાં વિતરાગી પરિણામ લગાવો કારણ કે વિતરાગી સ્વરૂપ છે ભગવાન. આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. હા હા એને વિતરાગી પરિણામ લગાવો. હા હા એવી વાત કરી જો મને. હવે એમાં ખેંચાતાણ કરીને ભાઈ વસ્તુને વસ્તુ પણ રહેવા દે બાપા. ખેંચાતાણ કરી એ વસ્તુ નહીં થાય પ્રાપ્ત. એની હાથો પાડે. હા अनादि अनंत चिद रूप में अपना परिणाम लगाओ એટલી ભાષા તો જુઓ. એ વિકલ્પ છે अपना પરિણામ છે જ નહીં. વ્યવહાર છે તો અજીવ છે. હા હા જીવ સ્વભાવમાં અનાદિ અનંત ચિદ રૂપ સ્વભાવ એની એના પરિણામ લગાવો. વિતરાગી પરિણામ ધ્યાનના લગાવો. હા એ સારી વાત છે બાપુ. ચર્ચા કરે વાત કરે ગમે તે કરો
નિયમ સારમાં કહ્યું, પ્રભુ કોઈ આવા માર્ગની નિંદા કરે, મારા એકાંત માનનારા છે, પોતાના નિર્વિકલ્પથી પ્રાપ્ત થાય, વ્યવહારને માનતા નથી, વ્યવહારથી થાય એવી નિંદા કોઈ કરે, વસ્તુની સ્વરૂપમાં અભક્તિ ન કરી છે. હા હા મસ્કરી છે ને, મસ્કરી કરી છે ને, હા વિધિના મસ્કરી કરી છે. હા એ બાપુ, હા હા. दूसरी जगह भी कहा है, उसका यह भावार्थ है, वेद शास्त्र तो अन्य तरह ही है. વેદ એટલે વિતરાગની વાણી. હા હા. અને શાસ્ત્ર એટલે મુનિના વાક્યો. માથે આવ્યું છે ને, એ તો અંતર હૈ, નય પ્રમાણ રૂપ. એ તો નય ને પ્રમાણના વિકલ્પથી જાણા એ વસ્તુ છે. ज्ञान की पंडिताई कुछ और ही है. हाँ हाँ हाँ. यह आत्मा तो निर्विकल्प है. હા હા. જ્ઞાનની પંડિતાઈ મોટી, આમ થાય તેમ થાય, આમ થાય. હા હા હા. હે પંડિતાઈ કા વિષય નહીં आता. શાસ્ત્રના બહુ જ્ઞાન કરીને પછી વ્યવહાર કાઢ્યો ને એમાંથી એનાથી થાય ને એવી પંડિતાઈ કામ ન હોય બાપુ. આમ કે છે. હા હા. पंडिताई कुछ और ही है, यह आत्मा तो निर्विकल्प है. હા, વસ્તુ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ પરિણતિ જે પ્રાપ્ત થાય એમાં પંડિતાઈ કઈ કામ કરે એવું નથી કે. હા હા હા, આવી વાત છે. હા હા. વ્યવહારનો લક્ષ છોડશે ત્યારે નિશ્ચયનું લક્ષ્ય છે. એટલે વ્યવહારથી પ્રાપ્ત થાય એ વાત તો કથન માત્ર છે. વ્યવહાર નહીં આવ્યું છે ને, કથન માત્રનું છે. કૌશમાં આવ્યું છે. વ્યવહાર નહીં તો કથન માત્ર છે. હા હા. કહેવામાં આવે વસ્તુની સ્થિતિ એમ નથી. હા હા. परमात्मा तत्व तो केवल आनंद रूप है. हाँ हाँ हाँ. जानियो, आत्मा निर्विकल्प है, नई प्रमाण निक्षेप से रहित है. तथा ज्ञान की पंडिताई कुछ और ही है. हाँ. અને પરમ તત્વ તો કેવલ આનંદ રૂપ है. હા હા. વસ્તુ જે ભગવાન આત્મા એકલો આનંદ રૂપ છે એમ કઈ શું કહેવા માંગે છે કે વિકલ્પ આદિ વ્યવહાર છે તો દુઃખ રૂપ છે. સમજાણું કાંઈ એના એ સાધનમાં કેમ આવે એમ કે છે. હા હા. ભગવાન આત્મા અતિન્દ્રિય પરમ આનંદના મૂર્તિ પ્રભુ છે તો. હા હા. और ये लोग अन्य मार्ग में लगे हुए हैं. हाँ हाँ हाँ. યશ તિલક નું છે. યશ તિલક છે ને ગ્રંથિયાનું લખ્યું છે. યશ તિલક ચંપુ નહીં, યશ તિલક ચંપુ છે ને પુસ્તક ગ્રંથ એમાં લખ્યું. અરે કઈ લાગ્યા મારા કે વ્યવહારમાં વળગ્યા અને જાણે મળ્યું બાપા. વસ્તુ તો અંતર્મુખ ધ્યાનમાં મળે એમ છે, બાકી કઈ છે નહીં. હા હા હા. બાકી બધા ફાંફા
શાસ્ત્રો બહુ ભણીએ ને, ન્યાયના ગ્રંથો બહુ ભણીએ ને તો હાથ લાગી જાય. એવું નથી. હા હા, આ જાત્રા કરીએ તો ભગવાન પ્રાપ્ત થઈ જાય, ભગવાનની ભક્તિથી પ્રાપ્ત થઈ જાય. બધી ભ્રમણા છે. હા હા, લોકો કંઈક છે માર્ગ ને કંઈક વળગ્યા છે એમ કીધું જો અને ही માર્ગમાં લગે હોય. હા હા, જાણે દેવગુરુની ભક્તિ કરીએ તો એમાંથી આપણને આત્મા મળી જશે, વ્યવહાર બહુ કરીએ તો આત્મા મળી જશે. હા હા, વ્યવહારની દિશા પર તરફ એને સ્વદિશા તરફની મદદ મળે કેમ ભાઈ? શું સમજાણું? કઈ રાગ છે એની દિશા તો પર તરફ છે અને નિર્મળ નિર્વિકલ્પનો દિશા તો સ્વતરફ છે. હા હા હા, હે યસ્તિલક ચંપુ, એ યસ્તિલક ચંપુ 251 એમ લખ્યું છે. અધ્યાય 5 ગાથા 51 તમે લખ્યું નહીં કાં છે? યશ તિલક ચંપુ અધ્યાય 5 ગાથા 251 તે લખી છે. હા હા હા, એ આનંદના નાથને પામવા તો આનંદની જ પરિણતિ જોઈશે કે ભાઈ. એ વિકલ્પની પરિણતિ તો દુઃખની દશા છે. હા હા હા, એવી વાત કરે છે ને. ભાઈ તારો આત્મા અંદર આનંદ મૂર્તિ છે પ્રભુ, તું આનંદનો ધામ છો, સ્વયં જ્યોતિ શુભ ધામ, અતિન્દ્રિય આનંદનું વસ્તુ તું, અતિન્દ્રિય આનંદમય જ છો તું. હા હા હા, એને અતિન્દ્રિય આનંદની પરિણતિ દ્વારા જ પૂર્ણતાની ધ્યેયને પામી શકે છે. હા હા, એની જાતની પરિણતિ દ્વારા તે જાત પેદા થાય મળે છે. એ વ્યવહારના વિકલ્પથી પ્રભુ હાથ આવે એવું નથી. હા હા હા, समझाणु का है? अरे लोग अन्य मार्ग में लगे हुए हैं. જેણી કોર જાવું છે તેના માર્ગમાં ન આવતા જેણી કોર નથી જવું તેને માર્ગમાં જાય છે. હા હા હા, એ અસ્તિલક નો અર્થ હોય શું છે ને? પાંડિતમ શાસ્ત્ર પાંડિત અન્યથા અન્યથા પરમ તત્વ લોકા ક્લિશંતી અન્યથા. મફતના ક્લેશ કરે છે વિકલ્પને ઉઠાવીને વ્યવહારના. આ જાણી ભક્તિથી મળશે ને, જાત્રાથી મળશે ને, શાસ્ત્ર વાંચનથી મળશે ને. હા હા હા, દુઃખ છે પણ ભાન ક્યાં છે ને? હા હા હા, सो वृथा क्लेश कर रहे हैं. હા, ભગવાન પરમાનંદના નાથને નિર્વિકલ્પ ધ્યાનથી પ્રાપ્ત કરવું જોઈએ, નિર્વિકલ્પ શાંતિથી પ્રાપ્ત કરવું જોઈએ. એને ઠેકાણે બીજે વળગ્યા જ મારા. હા, આ સાધન છે વ્યવહારનું. અરે પ્રભુ ક્યાં જાસ તું પણ ભાઈ? એ શ્રીમદમાં યાદ મોટો એવી વાત પૂછે મારવાડે. સાધન પણ સાધન આ સાધન છે, બીજું સાધન નથી. એકાંત સંગત સાધન આ જ છે. એ વાત આવી છે.
इस तरह इस जगह अर्थरूप शुद्धात्मा उपाधि देखो आमा अर्थ એટલે પદાર્થ શુદ્ધ આત્મા शुद्ध आत्मा ये एक उपाधि है और सब त्यागने योग्य है। हाँ 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 વ્યવહાર એ ત્યાગને યોગ છે એમ કે છે એનું લક્ષ છોડવા લાયક છે। પરમાત્મા પ્રકાશ ગજબ કામ કર્યું છે। ઓહો એમાં વળી હમણાં આવી ગયા હો ઠીક કર્યું વાંચે તો ખરા હાથ લી હરી બાપા આવા ટાણા મળવા મુશ્કેલ ભાઈ। એમ સારા સમજના चाहिए એટલે કે નિત્યાનંદ પ્રભુ એ જ ઉપાધિ છે વિતરાગી પરિણતિમાં એ જ આદરણીય છે બાકી સબ એ છે એ છે એમ કરવું નથી આ બાજુની પરિણતિમાં આને ઉપાધિ માન્યું એવું એ થઈ ગયું। હા 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 સમજાણું કાંઈ પરમાનંદ સ્વરૂપ પૂર્ણ આનંદનો ઘન વસ્તુ એકલું અતિન્દ્રિય આનંદ દો। હા 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 गगन मंडल में गौवा वियाणी वसुधा दूध माया माखण थासो विरला पाया सासे जगत भरमाया। सास मठा હા હા એ આ ગગન મંડળમાં આકાશની વાણીમાંથી આવ્યું કે આ આત્મા આવો છે એમ આવ્યું એ નિરાલંબી વાણી નીકળી ગગન મંડળ ભગવાનની વાણી વસુધા માણસને કામે પડી પણ એમાંથી માખણ વિરલાએ કાઢ્યું એ તો કે નહીં એનાથી થાય પરથી થાય એમ કરીને રોકાઈ ગયા છાશમાં ભરમાઈ ગયા। હા હા गगन मंडल में अद्भुत कुआ वाहे अमिका वासा सुगुराव वे सो बर बर पीवे हे नुगुरा जावे रे प्यासा अब दूसो जोगी रे गुरु मेरा गगन मंडल में अद्भुत कुआ आत्मा છે ને અધર છે ને ક્યાં છે અમૃતનો કુવો છે અમૃતનો સિંધુ પણ સુગુરાઓ વેસો એ ભર ભર પીવે સુગુરુ એને એમ કહ્યું પ્રભુ તારી દશા વસ્તુ તારામાં પડી છે એના તરફના ધ્યાનની પ્રણતિ તને પ્રાપ્ત છે એને આ મળી નુગુરાજ આવે પ્યાસા જેનો બોધ એવો મળ્યો કે વ્યવહાર કરતા થાય છે નિમિત્તના નામને થાય છે એને નહીં પ્રાપ્ત થાય એ હા 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 એ 23 થઈ 24 બહુ સરસ વાત। હા 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 એક 12 અંગનો સાર છે 14 પૂર્વનું માખણ છે। હા 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 બહુ શું કામ છે બાપુ તારે। હા જ્યાં છે ત્યાં જાને વિકલ્પમાં ક્યાં તું છો હે ભગવાનના ભેટા કરવા હોય તો ત્યાં જાય એની સામે। હા 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 ભગવાનના દર્શન કરવા હોય તારે વિતરાગી પરિણતિથી એના દર્શન થશે પ્રભુ। હા હા એકાંત લાગે લોકોને હો હે નીચા ભાસી જેવું થઈ જાય પ્રભુ સાંભળ ભાઈ।
ગમે તે તું કહે તો માર્ગ તો આ છે. માનનારા માને, ન માનનારા ન માને. સંખ્યા સતની ન હોય, જાજી ન હોય, એની સાથે કોઈ સંબંધ નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આવો પંથ છે પ્રભુ. આ 24. જો પરમાત્મા વેદ શાસ્त्रगम्य इंद्रियगम्य નથી. केवल परम समाधि निर्विकल्प जानकारी गम्य है, इसलिए उसी का स्वरूप फिर कहते हैं विशेष. 24. केवल दंशन मानमो, केवल सुख साओ, केवल वीर्यो जो सुमणि, सो मुनि सोजी परा वरु भाव. परो भाव है. यह भगवान केवल ज्ञान केवल दर्शनमय है. સિદ્ધને છે પણ આ પોતે આત્મા એવો છે. આનો સિદ્ધ કે છે 25માં. પણ આત્મા જ આવો છે, સિદ્ધ જેવોનો આત્મા છે. કેવલ જ્ઞાન કેવળ દર્શનમય, એકલું જ્ઞાન ને એકલું દર્શનમય ભગવાન છે આત્મા. બરાબર. जिसके पर वस्तु का आश्रय नहीं, भगवान आत्मा एकलो ज्ञान ने आनंदमय એને પરનો આશ્રય છે નહીં. आप इस सब बातों से परिपूर्ण ऐसे ज्ञान दर्शन वाला है. सब भावों से परिपूर्ण ऐसा ज्ञान दर्शन सब है. सब बातें पूरा है. भगवान आत्मा एकलू ज्ञान ने दर्शनमय वस्तु सर्व बातें ते पूरो है प्रभु. कि जिसका केवल सुख स्वभाव है, एकलो आनंद જેનો સ્વભાવ છે. વસ્તુની શક્તિ એકલી આનંદમય છે. અતિન્દ્રિય આનંદ રૂપ જેનું સ્વરૂપ છે. એવો જે આ ભગવાન आत्मा और अनंत वीर्य का वीर्य रूप वीर्य वाला है. જેનું બળ અનંત છે, જેનો સ્વભાવ અનંત વીર્ય વાળો છે. પર્યાયનું વીર્ય પ્રગટે તો અનંતમાં ભાગે. ભગવાનનો જે સ્વભાવ વીર્ય આત્માનો એ તો અનંત બળ વીર્ય. જેના બળના સ્વભાવના શક્તિના ભાગ પાડો તો અનંત અનંત થાય, પૂરા ન પડે એવું એનું પૂર્ણ વીર્ય છે. વહી ઉત્કૃષ્ટ અનંત પરમેષ્ટિ ભી આવા જે અરિહંત છે એ પણ અધિક સ્વભાવ વાળા સિદ્ધરૂપ શુદ્ધાત્મા હે. એનાથી પણ અધિક તો સિદ્ધાત્મા છે. એવો જ આત્મા છે એમ પાછું કેવું છે. સમજાણું કાંઈ? પામરતાની ટેવ પડી ગઈ ને તો પ્રભુતા એને બેસતી નથી. એક એક ગુણે પ્રભુ પરિપૂર્ણ સર્વસુસાર છે. એવું અરિહંતના સ્વરૂપથી પણ સિદ્ધનું સ્વરૂપ ઉત્કૃષ્ટ છે. એસા માનો. એમાંથી પણ આત્મા ઉત્તમ છે એમ સિદ્ધ કરવું છે.
વાદ વિવાદ કરે ના પાર ન આવે. હે હા હા હે રાગ ને તે પણ વાદ વિવાદ સદગુરુ કીધું ને, સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. હા હા હા. परमात्मा के दो भेद है. पहला सकल परमात्मा शरीर वाला अर्यंत, दूसरा निकल शरीर विना ना सिद्ध. कल नाम शरीर सहित तो अर्यंत भगवान है. सकल कीधું ને, सकल એટલે सकल સહિત શરીર સહિત અને સાકાર છે બહાર. जिनके शरीर नहीं ऐसा निकल परमात्मा, निराकार स्वरूप सिद्ध परमेश्वरी. हरिंद्र ने साकार किया, हम निराकार किया. ये सकल परमात्मा से भी उत्तम है. ये सकल परमात्मा से भी अर्यंत थी. वही सिद्ध रूप शुद्धात्मा जान करने योग्य है. ये वो सिद्ध भगवान, ये वो आत्मा. સિદ્ધ થયા તો એની પર્યાયમાં છે. આ તો સિદ્ધ સ્વરૂપ જ છે. સિદ્ધ તો એક પર્યાય થઈ. એવી અનંતી પર્યાયનો પિંડ પોતે આત્મા છે, શુદ્ધ આત્મા. હે એ પણ એનાથી આત્મા કીધું. ચલો જુઓ, વહી સિદ્ધરૂપ શુદ્ધાત્મા ધ્યાન કરે એનો અર્થ આત્મા છે. એ સિદ્ધ એવો જ આત્મા છે. હા હા, વાત તો એમ છે વિષ્ણુ. હા હા, એ સિદ્ધ સમાન આત્મા છે. સિદ્ધની વ્યાખ્યા કરી. સિદ્ધ સમાન સદા પદ મેરો આવે છે ને. હા હા, સિદ્ધ છે તો પર છે. પરને ઉપાધિ કરવા જાય તો વ્યવહાર થઈ જાય છે. પણ એવો સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા છે. એ સિદ્ધની પર્યાય તો એક સમયની એવા એવા અનંત પર્યાયનો પિંડ. હા હા હા, સિદ્ધ સ્વરૂપી સિદ્ધ પરમાત્મા શુદ્ધાત્મા પોતાનો તેજ ઉપાધિ આરાધવા લાયક છે. એમ છે વાત. હા હા હા. હવે આમાં માણસને રસ ન પડે ને તો ભક્તિ, જાત્રા, રથયાત્રા, બેન્ડ વાજા હું કરે ને 10,000 20,000 માણસ હારી 1,000 2,000 ને ઓલી એક એક બેન્ડ વાજા 10-20 તો બેન્ડ વાજા હોય. મોટી રથયાત્રા 40,000 માણસ હોય તો 2,000 ની વચ્ચે એક એક બેન્ડ, 20 બેન્ડ. ધમાલ હાલે કેવી જો. આપણે જયપુર નહોતી કરી, 40,000 માણસ, 40,000 માણસ. એને ધર્મ રથયાત્રા એવી લોકો જોવા નીકળે. ઘણું કઈ તે રીતે સાધુ હતા. હે ધર્મસાગર નહીં, દેશભૂષણ જોવા નીકળે. એવું પણ એ તો બનવા નહીં, બહારની પ્રવૃત્તિ તો એને ખાડે બનવાય. એ કોણ કરે ભાઈ? હા હા, લોકોને બાયનું મહિમા વિશેષ એટલે લોકો માને. પણ એથી કઈ એને લઈને આત્મા પમાય એમ છે? કરોડ સંખ્યા ભેગી થાય ને હો. હા હા હા, ભગવાન પૂર્ણાનંદનો નાદ પ્રભુ, એની પૂર્ણ પરિણતિ જે શુદ્ધ એનાથી પ્રાપ્ત થાય એ સિવાય નહીં. હા હા, લાખ વાતની વાત આવે છે ને. એક નિશ્ચય ઉહાણું છોડી જગત દંડ ફંદ નિજ આત્મ જાઓ. હે હે, એ વાત હતી.
કર્મમાં એમ કહેતા ત્યાં એમ કે અનિતિનું કહ્યું હતું ને, ઘરને લઈને વિચાર થાય અનિતિ એવી સંભવે નહીં શાસ્ત્રી સુધા. મારા આવા ટુકડા પણ મૂળ હોય ટુકડા તો હોય ને તે નિશાનમાં કર્મ બિચારે કોણ એ વાત છે. હા બાપુ કર્મ તો શું કરે, તારામાં વિકલ્પ થાય શુભ એ શું કરે ચૈતન્ય નુકસાન કરે. હા ઘાતક એવું તો નહીં કાંઈ રહેવાનો વિકલ્પ છે તો ઘાતક છે. એને સાધક કેવો એ તો ઉપચારના કથન છે ભાઈ. હા હા મીંદડા અને સિંહ કેવું એ દાખલા તો પુરુષાર્થી ભાઈ. મીંદડા ને સિંહ મીંદડું સિંહ થતા છે કોઈ પણ એની ક્રૂરતા ને જરી એવું દેખીને કહેવાય કે આ સિંહ. હા હા આ કે છે सिद्धरूप शुद्धात्मा ज्ञान करने योग है हम लोग यहाँ लोकाग्रह निषेधी પણ એ લોકને અગ્રે ના વિકલ્પને અગ્રે ભગવાન બિરાજે સાધો. એવા વિકલ્પ આદિ છે એનાથી ભિન્ન વર્તિત એ લોકાગ્રહ સ્થિત છે. હું શીખ છે રવા 25 એ અહીં જૂતો લખણ જો પરું નીકળું દેવું તો નિવસઈ પરમ પઈ જો તૈલો એમ દેવું. तीन लोग कर वंदना करने योग पूर्व कहे हुए लक्षणों सहित शुद्धात्मा कहा गया है. वही लोक के अग्र में रहता है. 22 लोक में अग्र में रहे. अंदर में विकल्प की भिन्न अंदर भगवान रहे છે. हाँ वही कहते हैं तीन भुवन कर वंदनिक इत्यादि जो लक्षण कहते हैं उन लक्षणों कर सहित सबसे उत्कृष्ट निकल એટલે शरीर है. उदारिक विक्रिय आरक तेज कारण 5 शरीर जिसके नहीं साक्ष अर्थात निराकार है. 3 लोग आराध्य जगत का देव है. ऐसा जो परमात्मा सिद्ध है, ऐसा जो परमात्मा वही उस लोक के शिखर पर परम पदे निवसी विराजमान है. 3 लोक का ध्येय ज्ञान करने योग है. ये जगतना प्राणी ने आनु ज्ञान करवाला 3 लोक भगवान समझाणु काई विशेष